છત્તીસગઢ પહોંચેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કોંગ્રેસ અને ઇન્ડી ગઠબંધન પર જોરદાર નિશાન સાધ્યું હતું। મુંગેલીના લોરમી અને ભિલાઈમાં જાહેર સભાને સંબોધતા જેપી નડ્ડાએ કહ્યું કે ઇન્ડી એલાયન્સ ઘમંડી અને ભ્રષ્ટ છે। આ ગઠબંધન કાં તો જેલમાં છે અથવા જામીન પર છે। વધુમાં કહ્યું કે કોંગ્રેસ હંમેશા રામ અને સનાતનની વિરુદ્ધ રહી છે। નડ્ડાએ કહ્યું કે આ જ કોંગ્રેસની સરકાર હતી। મનમોહનસિંહ યુપીએ સરકારમાં પીએમ હતા અને તેમણે કોર્ટમાં એફિડેવિટ આપ્યું હતું કે રામ કાલ્પનિક છે, રામનું કોઈ ઐતિહાસિક અસ્તિત્વ નથી। કોંગ્રેસે રામ મંદિરના ઉદ્ઘાટનના આમંત્રણને પણ ફગાવી દીધું હતું। કોંગ્રેસને દેશ વિરોધી શક્તિઓને સમર્થન આપવામાં આનંદ આવે છે। तो आज मुद्दे हमारी साथे संवाददाता विशाल मेहता जोड़ाई गया है। तो जी विशाल, कांग्रेस ने लईने जो आकरा प्रहारो थई रह्या छे तेमणे राम मंदिरनुं पण जे आमंत्रण हतुं ते फगाव्युं हतुं, आ मुद्दे आप शुं कहेशो? ચોક્કસથી જે રીતે એક તરફ લોકસભાનો માહોલ છે ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા છે તે છત્તીસગઢ પહોંચ્યા હતા। ત્યાં તેમણે સભા સંબોધી હતી। તે દરમિયાનમાં તેમણે સ્પષ્ટ કીધું છે, કોંગ્રેસ પર તેમણે નિશાન સાધતા કહ્યું હતું કે કોંગ્રેસ છે તે રામ અને સનાતન ધર્મ વિરોધી છે। તેમાં તેમણે ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે જે સમયમાં યુપીએ સરકાર હતી અને મનમોહનસિંહ પ્રધાનમંત્રી હતા તે દરમિયાનમાં જ કોર્ટની અંદર એફિડેવિટ કરવામાં આવ્યું હતું અને કહેવામાં આવ્યું હતું કે રામ માત્ર કાલ્પનિક છે, તેમનું ઐતિહાસિક કોઈ વજૂદ એટલે કે તેમનું કોઈ ઐતિહાસિક પુરાવા નથી અને એટલા માટે જ સરકાર દ્વારા ખુદ આ રીતની વાત કરવામાં આવી હતી। સાથે જેપી નડ્ડાએ નિશાન સાધતા કીધું હતું કે ઇન્ડિયા એલાયન્સ છે તે કાં તો જેલમાં છે કાં તો બેલ પર છે એટલે કે જામીન પર છે। એટલે કે જે ઇન્ડિયા એલાયન્સની તમામ જે પાર્ટીઓના નેતાઓ છે તે ક્યાંક ને ક્યાંક કોઈ ગુનામાં સંડોવાયેલા છે કાં તો કોઈ ગુનાની અંદર તેમણે જામીન લીધા છે અને તે લોકો વાર છે। એટલે ઇન્ડિયા એલાયન્સને તેમણે ઇગોઇસ્ટિક અને સાથે જ ભ્રષ્ટાચારી જણાવ્યા છે। મહત્વપૂર્ણ બાબત એ છે કે ઇન્ડિયા એલાયન્સમાં પણ ક્યાંક ને ક્યાંક પરિવારવાદ જોવા મળી રહ્યો છે। એટલે પરિવારવાદ એટલા માટે કે ઇન્ડિયા એલાયન્સમાં જેટલી પણ પાર્ટીઓ છે તે તમામ પાર્ટીઓના ક્યાંક ને ક્યાંક સંબંધીઓ જ પાર્ટીની અંદર છે અને તે લોકો પોતાની પાર્ટીને બચાવવા માટે, પરિવારવાદને બચાવવા માટે થઈ અને આ તમામ જે કારસો છે એ ઇન્ડિયા એલાયન્સના નામે રચ્યો છે। પરંતુ જે સાચી દિશા કહી શકાય તે સાચી દિશામાં જે પ્રગતિ છે તે મોદી સરકાર કરી રહી છે અને તેમણે પોતાના પ્રવચનની અંદર જે આ તમામ જે વિવાદો છે એટલે કે જે ભ્રષ્ટાચાર છે અને અન્ય જે વિવાદો છે તે તમામને સીધા જ વિકાસવાદમાં લઈ ગયા છે। મોદીએ તેમણે કહ્યું છે કે પહેલાં જે રીતે સમગ્ર બાબત ચાલતી હતી તેની અંદર અત્યારે હાલમાં જે પરિવર્તન છે ઇલેક્શન જે પોલિટિકલ તે પહેલાં તો ધર્મના નામે, જાતિના નામે તમામ પોલિટિક્સ ચાલતી હતી, પરંતુ હવે મોદીએ તેને વિકાસવાદના નામ પર લીધું છે। એટલે કે હવે જે વિકાસ થઈ રહ્યો છે તે મોદીને આધીન છે અને પાર્ટીને આધીન છે। એટલે જેપી નડ્ડાએ છે તે ના માત્ર કોંગ્રેસ પાર્ટીને ઘેરી હતી પરંતુ તેમની સામે આકરા પ્રહારો પણ કર્યા હતા। જી વિશાલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।